નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 7. ધોરણ 7ની અંદર આજે આપણે શીખીશું એકમ નંબર 16, જેનું નામ છે સિંહની દોસ્તી. તો આ એકમની સમજતા પહેલાં એના લેખકશ્રીનો આપણે પરિચય મેળવીએ. આ એક લોકકથા છે. આ લોકકથાના લેખક છે ભાણભાઈ ગીડા, જેમનો જન્મ 11/10/1926 અને અવસાન 22/5/1984 થયું હતું. ભાણભાઈ દાદાભાઈ ગીડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. નમણી ગીર તથા સોરઠનો શણગાર લેખમાળાઓ આપી હતી. સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા આ વાર્તામાં પ્રસ્તુત કરી છે. લોકભાષાનો સચોટ અને સરળ ઉપયોગ તથા અનુરૂપ વર્ણનો આ વાર્તાને વધુ જોમવાળી બનાવે છે. પશુ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ આ લોકકથા પૂરું પાડે છે. તો અહીં માનવ અને સિંહની દોસ્તી એ કેવી રીતે થઈ જાય છે અને એની દોસ્તીનો સિંહ પોતે પોતાની વફાદારી કેવી રીતે નિભાવે છે એનું અહીં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ વર્ણન એ ગીરના જંગલોનું છે. ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. નદીના વાંસછળ પાણીમાં મગર શેલારા મારે છે. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાડા નામે દરબાર રહે. નદીને કાંઠે માત્રાવાડાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. હવે માથોડું એટલે કે લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું, અને ભેખડ એટલે કે ઊંડા ખાડા નીચે ઊભી ભેખડ હોય છે તે. ચોમાસું પૂરું થયું છે, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેલાડ એટલે કે જોડલું, આ બંનેનું જોડલું આવી રહ્યું છે. અને કુદરતે કેવી છૂટે હાથે વેરવું એટલે કે ઉદારતાથી વેરવું, અને આંખો ભરીને પીવું એટલે કે મન ભરીને માણવું. હવે બેપરવાઈથી ચાલ્યા હતા એટલે કોઈની પણ પરવા કર્યા વિના, કારણ કે સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખડભડાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની કારી ફાવી નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડી દૂર પાછળ ગયો, પણ જંગલનો રાજા પણ પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી રહ્યો. વેકુર એટલે કે ધૂળ કે રેતી, અને કારી ન ફાવી એટલે કે યુક્તિ સફળ ન થવી. હવે એના મોઢા પર વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમારે સૌ જાઓ. સિંહના મોતનું સિંહ કેવી રીતે વેર કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારે માટે વાડુએ અહીં લેતા આવજો. એટલે કે રાત્રિનું જે ભોજન હોય છે, વાડું એટલે રાત્રિનું ભોજન, એ પણ અહીં લેતા આવજો. મથામણ એટલે કે કેવી રીતે સિંહણ છૂટવાનો પ્રયાસ કરે છે, અને સિંહ હવે એ પોતાની સિંહણનો વેરનો બદલો કેવી રીતે વાળે છે એ દરબારને જોવું છે. એટલા માટે એ કહે છે કે હવે હું ઘરે આવવાનો નથી, અહીં બેસીને બધું જોઈશ. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખડખડ વહેતા પાણી સાથે એ સૂનમૂન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા હતા. હવે વિજોગી એટલે કે વિયોગી કે વિરહી, એટલે આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો. આમને આમ 2-3 દી નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. 2-3 દી થયા ને એક દી પાણીમાં ખડભડાટ થયો. હવે 2-3 દિવસ સુધી આમને આમ સિંહ બેસી રહ્યો, અને માત્રાવાળા દરબાર પણ એને જોતા બેસી રહ્યા. અને અચાનક ફરી પાછું શું થાય છે તો સિંહ સાવધાન થઈ ગયો. પાણીનો ખડભડાટ જોઈ અને સિંહને ખબર પડી ગઈ કે ફરી પાછું કંઈક અંદરથી આવી રહ્યું છે. માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. મગર ઊંડા પાણીમાં છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડી દૂર સુધી આગળ ચાલ્યો.
પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો દોડ કરવા લાગ્યો. દોડ એટલે કે ઢોંગ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. જેવો સિંહને મગરનો ફેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોરે કંઈ ઓછું ન હતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો હતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દે તેવું આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોઈ રહ્યા હતા. આશરે 1 કલાક સુધી આ જીવ સટોસટનો જંગ ખેલાયો. આખરે સિંહ જ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો, પણ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. હવે જેવી રીતે સિંહ ખૂબ જ બળવાન હોય છે એવી રીતે મગરમાં પણ એટલું જ બળ હોય છે. એટલે બંને સામસામે એવા બળવાન જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે બધા એને ગામના લોકો પણ એમને જોવા માટે આવી ગયા અને જીવ સટોસટનો જંગ ખેલો એટલે કે જીવન મરણની લડાઈ કરવી અને ઢગલો થઈને ઢળી પડવું એટલે કે લોથપોથ થઈને પડી જવું. તો આવી રીતે એમનું બંનેનું યુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે સિંહ પણ ખૂબ જ ઘાયલ થઈ ગયો હતો. એ જીતી તો ગયો, એણે મગરને મારી પણ નાખ્યો, મોતનો બદલો પણ વાળી લીધો, પરંતુ તેને પણ આખા શરીરે ખૂબ જ ઈજાઓ થઈ હતી. દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. ગામ લોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એમણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો, એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભો થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો. એટલે કે સિંહને સારવાર માટે જાય છે દરબાર માત્રાવાળા, પરંતુ મનમાં થોડોક ભય હોવા છતાં પણ એની પાસે જાય છે, પણ સિંહ એમને કંઈ કરતો નથી, કારણ કે તે પોતે પણ ખૂબ જ ઘાયલ હતો. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાજો થઈ ગયો. પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. હવે આવી જ રીતે એનો ખાસ મિત્ર બની ગયો અને એ જ્યાં જાય દરબાર ત્યાં એની પાસે બેઠો રહે અને ઢોલ્યો એટલે કે એમનો જ્યાં પલંગ ઢાળેલો હોય અહીંયા એ બેઠો હોય. આમને આમ એ ખૂબ જ એમના બંનેની મિત્રતા ખૂબ જ બંધાઈ ગઈ. માયા બંધાવી એટલે કે સ્નેહ થવો. હવે આમને આમ એ એના પલંગની પાસે બેસી રહે છે અને આ રીતે થોડોક વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. હવે ધીરે ધીરે જંગલમાંથી ઘેર જ રહેવા આવી ગયો. જ્યારે એને જરૂર પડે ત્યારે પોતે પોતાના શિકાર માટે જંગલમાં જતો, પરંતુ દરબાર માત્રાવાળાના ઘેર રહેવા લાગ્યો. ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ઢોળીઓ ઢાળીને સૂતા હતા. એ પોતાનો પલંગ ઢાળી અને સૂતા હતા. ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. ચોરી કરવા માટે ચોર આવ્યા હશે. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. સહેજ અવાજ આવ્યો એટલે એને ખ્યાલ આવી ગયો. સંચળ એટલે કે અવાજ, તો એને ખબર પડી ગઈ કે કંઈક થઈ રહ્યું છે. 1-2 તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના તો ઘાયલ થઈને ભાગ્યા. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર આગો પાછો થતો ન હતો. દરબાર એ માંદગીથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં વેઠી રહ્યો હતો.
તે કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિત્તા પર દેહ મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિત્તા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌની હતી જ, પણ આ જાનવરની વેદના તો સૌની આંખો વધુ ભીની કરી ગઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરીને સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એની કોઈને જ કશી ખબર નથી. હવે અગ્નિદાહ એટલે કે જ્યારે ચિત્તાને બાળવામાં આવે છે ત્યારે બધા ગામ લોકો ત્યાં હોય છે, પણ એને ખૂબ જ આઘાત લાગે છે સિંહને. એ ત્યાં સ્મશાન યાત્રામાં એમની જોડાય પણ છે, પરંતુ એ જ્યારે બધા જંગલમાંથી પાછા ફરે છે ત્યારે તે એમની સાથે પાછો ફરતો નથી, પરંતુ તે પછી પોતે જંગલમાં ચાલ્યો જાય છે. તો મિત્રો, આ સિંહ અને દરબાર માત્રાવાળા સિંહની પણ દોસ્તી કેટલી સરસ મજાની હતી, અને એણે પોતાની વફાદારીનો બદલો ચૂકવવા માટે ઠેઠ સુધી, અંત સમય સુધી, જ્યારે દરબાર મૃત્યુ પામ્યા ત્યાં સુધી સિંહ એમની સાથે રહ્યો. તો આ વાર્તા લોકકથા આપણે શીખ્યા. અહીં આ તમારી લોકકથા પૂરી થાય છે. થેન્ક યુ.